તો બનાસકાંઠાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કાણોદર હાઈવે ઉપર મેડિકલ સ્ટોરમાં ચોરીનો બનાવ બન્યો છે। એક ગઠિયો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે, ત્યારે દુકાનદાર ટોયલેટ કરવા ગયા અને ગઠિયો ચોરી કરીને ફરાર થયો હતો। ત્યારે 5000 રૂપિયાની ચોરી કરી ગઠિયો ફરાર થયો છે, જ્યાં ચોરી કરતો સીસીટીવી કેમેરામાં સામે આવી ગયો છે। ત્યારે સીસીટીવી ફૂટેજ મળ્યા છે, જેમાં ગઠિયો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જે સમગ્ર સીસીટીવી સામે આવ્યા છે। ત્યારે જે તકનો લાભ લઈ એક ગઠિયો મેડિકલ સ્ટોરમાં જે ડ્રોવરમાં રાખેલા જે રૂપિયા છે એની ચોરી કરતો સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ જોઈ શકાય છે। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, ત્યારે પોલીસે આવા ઇસમો સામે કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી। ફરી એકવાર ટીવી સ્ક્રીનના દ્રશ્યો જુઓ, જ્યાં દુકાનદાર ટોયલેટ કરવા ગયો અને તકનો લાભ લઈ એક શખ્સ ત્યાં આવે છે અને મેડિકલ સ્ટોરનું જે ડ્રોવર છે એ ડ્રોવરમાંથી જે પૈસા ઉપાડી જતો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે। ફરી એકવાર જુઓ ટીવી સ્ક્રીનના દ્રશ્યો, જ્યાં ડ્રોવરમાંથી જે રોકડ છે આ રોકડ જે રકમ છે લઈ અને ત્યાંથી રફુ ચક્કર થઈ જાય છે। ત્યારે આવા શખ્સો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। ત્યારે હાલ તો બનાસકાંઠાથી સંવાદદાતા દીપક સોલંકી જોડાઈ ગયા છે। જે દીપક, વાત કરવામાં આવે મેડિકલ સ્ટોરમાં ચોરીનો બનાવ બન્યો છે, શું છે વધુ વિગત? ચોક્કસ મહેન્દ્ર, વાત કરવામાં તો કાણોદર હાઈવે પર જે મેડિકલ સ્ટોર હતી, મેડિકલ સ્ટોરના અંદર એક સીસીટીવી કેમેરામાં ગઠિયો ચોરી કરતા કેસ થયો છે। જોકે વધુમાં વાત કરવામાં તો પ્રધાનમંત્રી જન ઔષધિ મેડિકલ સ્ટોરના દુકાનદાર ટોયલેટ કરવા ગયા હતા, જે સમયે ગઠિયો ચોરી કરી ફરાર થઈ ગયો। જોકે અજાણ્યા સમયે ગલ્લામાંથી 5000 જેટલા રૂપિયા ચોરી કરી જતા અત્યારે તો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે પોલીસના પર અનેક સવાલ ઉઠી રહ્યા છે। જોકે સીસીટીવી ફૂટેજને ચેક કરતા કોઈ અજાણ્યા ઇસમ દ્વારા ચોરી કરી ગયા હોવાનું સામે આવ્યું છે। ત્યારે ધોળા દિવસે ચોરી કરતો આ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં અત્યારે તો વાયરલ થયો છે। જી મહેન્દ્ર। જી દીપક, સમગ્ર માહિતી બદલ આભાર। તો તમામ દુકાનદારો માટે ચેતવણી રૂપે એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં દુકાન તમે થોડોક પણ સમય જો નજર ચૂકાવશો તો તમારી દુકાનમાં ચોરી થઈ શકે છે। કાણોદરા હાઈવે પર મેડિકલ સ્ટોરમાં આ પ્રકારનો બનાવ બન્યો હતો। એક ગઠિયો ચોરી કરતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો। ત્યારે દુકાનદાર ટોયલેટ ગયો હતો અને દુકાનદાર ટોયલેટ કરવા જતા દુકાનમાં કોઈ હાજર ન હતું। આ તકનો યોગ્ય લાભ લઈ એક ગઠિયો ત્યાં આવે છે। ફરી એકવાર ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જુઓ કે જ્યાં એક ગઠિયો, જે દુકાનદાર ટોયલેટ કરવા ગયો હતો, દુકાનમાં કોઈ હાજર ન હતું અને તેને તકનો લાભ લઈને એક ગઠિયો દુકાનના ડ્રોવરમાંથી જે રોકડ છે આ રોકડ છે તેની ચોરી કરતો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે। જ્યાં તમામ રોકડ છે એ ડ્રોવરમાંથી લઈ અને એક ગઠિયાએ ચોરી કરી ગઠિયો ત્યાંથી ફરાર થઈ ગયો હતો। ત્યારે ટીવી સ્ક્રીનના જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, ગઠિયો એમાં જોવા મળી રહ્યો છે। જે ચોરીના જે દ્રશ્યો સામે આવ્યા હતા, ફરી એકવાર તમે જુઓ કેવી રીતે ગઠિયો શિફતાઈપૂર્વક ચોરીને અંજામ આપે છે। દુકાનમાં કોઈ હાજર ન હોવાથી આમ તેમ જોવે છે અને ત્યારબાદ ડ્રોવરમાંથી પૈસા નીકાળી રહ્યો છે। જ્યાં સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। ડ્રોવરમાં રહેલી રોકડ રકમ છે એ લઈ રહ્યો છે, રોકડ રકમ લઈ અને ત્યાંથી રફુ ચક્કર થઈ જાય છે। ત્યારે તમે પણ જો દુકાન જ્યાં એકલી મૂકીને ના જાઓ, કારણ કે આ પ્રકારની ઘટના થઈ શકે છે। થોડીક પણ નજર ચૂકવશો તો તમારી દુકાનમાંથી ચોરીની ઘટના બની શકે છે। આવી જ એક ઘટના બની છે બનાસકાંઠાના કાણોદર હાઈવે પર મેડિકલ સ્ટોરમાં, જ્યાં દુકાનદાર ટોયલેટ ગયો હતો, દુકાનમાં કોઈ હાજર ન હોવાથી ગઠિયાએ તકનો લાભ લઈ ચોરીને અંજામ આપ્યો હતો। ત્યારે આવા પ્રકારના શખ્સો ઉપર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી।